माउस ने खास थोड़ा पसंद है। ओके हाँ निकली जैसे ना ओके गुड मॉर्निंग विद्यार्थी मित्रों केम छो मजामां ने तो આપણે કાવ્યનો અભ્યાસ કરીએ છીએ ત્રીજું કાવ્યનો આજે અભ્યાસ કરવાનો છે પાઠ્યપુસ્તક લઈ લેજો કાવ્ય નંબર 21 નો આપણે આજે અભ્યાસ કરવાનો છે ઓકે કાવ્યનો અભ્યાસ કરતી વેળાએ પાઠ્યપુસ્તક એટલા માટે કે પાઠ્યપુસ્તક જો તમારી પાસે હોય તો એમાં આવતા વ્યાકરણના જેટલા પણ ટોપિક જે છે એનો આપણે સુવ્યવસ્થિત અભ્યાસ કરી શકીએ ઓકે માત્ર ખાલી આપણે સવાલના જવાબનો અભ્યાસ નથી કરવાનો સાથે આવતા વ્યાકરણના જે ટોપિક જે છે એનો પણ અભ્યાસ આપણે કરવાનો છે તો આવી જે રીતે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક તમે લઈ લેજો કાવ્ય નંબર 21 મું છે ઓકે અને ત્યાર પછી આપણે જે અભ્યાસક્રમમાં જે સમાવેશ કર્યો છે 21 22 23 અને 24 પાઠ કાવ્ય જે છે એનો આપણે ક્રમશઃ અભ્યાસ કરીશું ઓકે આમ તો મોટા ભાગને આપણે જોવા જઈશું તો આપણે વર્ગમાં અભ્યાસ કરી ગયા છે છતાં પણ આપણે સાથે સાથે આ કાવ્યનો આજે અભ્યાસ કરવાનો છે ઓકે તો કાવ્ય નંબર આપેલું છે 21 મું કાવ્યનું નામ આપ્યું છે ભગવાનનો ભાગ આવું કંઈક નામ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો ચલો આપણે આ કાવ્યમાંથી આવતા વૈકલ્પિક સ્વરૂપે પૂછાતા પ્રશ્નો જે છે એની વાત કરીશું કોમન 3 પ્રશ્નો આવે છે ઓકે જેમ કે કવિનું નામ સમજાય છે ને ત્યાર પછી પ્રકાર ઓકે અને ત્યાર પછી ગ્રંથ જો કોઈ કાવ્ય ગ્રંથમાંથી કાવ્ય લેવામાં આવ્યું હોય તોની વાત છે અને બીજી વાત કરી છે ઉપનામની ઓકે તો ઉપનામની વાત કરી છે આટલા 4 પ્રશ્નો જે છે ને કોમન પ્રશ્ન છે કોઈ પણ કાવ્યના કવિ કોઈ પણ કાવ્ય હોય એ કાવ્યના કવિ જે છે એટલે કે રચના કરનાર કવિ હોય છે ઓકે તો વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કવિ જે છે એ કવિનું નામ આપ્યું છે રમેશ પારેખ ઓકે રમેશ પારેખ નામ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજાય છે ને ત્યાર પછી આપણે વાત કરીશું આગળ તો આ વૈકલ્પિક પ્રશ્નો આપણને પૂછાતા હોય છે ઓકે વૈકલ્પિક પ્રશ્નો જે છે પૂછાતા હોય છે તો વૈકલ્પિક પ્રશ્નોની આપણે વાત કરીશું જેમ કે કાવ્યના કવિનું નામ આપેલું છે રમેશ પારેખ આપેલું છે ત્યાર પછી આપણે આગળ વાત કરીશું એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો હા જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને ગુજરાતીમાં કોઈ ક્વેરી હોય કોઈ પ્રશ્ન પૂછવાનો હોય તો આવતીકાલે જે તે તમને સમય આપેલો છે એ સમયમાં તમારે સ્કૂલે આવવાનું છે ઓકે હા જેટલા વિદ્યાર્થી મિત્રોને જે પણ ક્વેરી હોય એના માટેની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે કે જે તે ગુજરાતી રિલેટેડ કોઈ પ્રશ્ન હોય સમજાય છે તો હા એ પ્રશ્ન પૂછવા માટે તમે ચોક્કસપણે શાળાએ આવી શકો છો તમને સમય આપેલો છે જે પણ સમય આપ્યો છે એ સમયગાળામાં તમારે આવવાનું છે અને જે તે આપણે વાત કરીએ તો કોવિડ-19 ની સ્થિતિ જે છે એના નિયમોનું પાલન કરીને પછી આપણે વર્ગમાં આવવાનું છે ઓકે તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમને જે તે સમય આપેલો છે એ સમય દરમિયાન તમારે સ્કૂલમાં ઓકે પહોંચી જવાનું છે સમજાય છે ને જે પણ પ્રશ્ન હોય તમને એ પ્રશ્નોનું આપણે ચોક્કસપણે નિરાકરણ આપીશું તો આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કવિનું નામની વાત કરીશું ઓકે તો કવિ જે છે એમનું નામ આપ્યું છે રમેશ પારેખ ત્યાર પછી કાવ્યનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો ઉર્મી કાવ્ય આવું કંઈક કાવ્યનો પ્રકાર આપેલો છે વિદ્યાર્થી મિત્રો
ઓકે, તો ઉર્મી કાવ્યનો પ્રકાર છે. હા, વૈકલ્પિક સ્વરૂપમાં 4 જ પ્રશ્નો ખાલી પૂછાય છે, પણ જો 4 પ્રશ્નોમાંથી પણ કોઈ સાહિત્ય ગ્રંથ હોય તોની વાત છે. ઓકે, ઉપનામ હોય તોની વાત છે. ઓકે, એના સિવાય ધોરણ 11 માં એક પણ પ્રશ્ન જે છે અન્યત્ર કોઈ પ્રશ્ન પૂછાતો નથી. ઓકે, તો આવી રીતે આપણે આ 4 જ પ્રશ્નો ખાલી વૈકલ્પિક સ્વરૂપના પ્રશ્નો જે છે એ પ્રશ્નોનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો ચલો આપણે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના જે છે એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ પ્રસ્તાવનામાં કવિ પરિચય આવશે તમને. ઓકે, કવિ પરિચયના પ્રશ્નો જે છે એનો ખાલી અભ્યાસ કરવાનો છે. આપણને પરીક્ષામાં એક પણ સવાલ પૂછાતો નથી. સમજાય છે ને? જેમ કે કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો. અહીંયા આપ્યું છે જો અમરેલીમાં થયો હતો. એટલે મેં તમને કીધું કે પાઠ્યપુસ્તક લઈ લેજો. સમજાય છે? ઓકે, જન્મ અને મૃત્યુ આપણા માટે એટલું બધું નિસ્બતતા ધરાવતું નથી. સમજાય છે? કારણ કે ક્યારેય પરીક્ષામાં પૂછાય જ નથી. જો છતાં પણ કવિનો જન્મ રમેશ પારેખ એક ગુજરાતીના પ્રખર એવા કવિની ગણના થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો એમનો જન્મ 1940 માં થાય છે અને મૃત્યુ 2006 માં થાય છે. તો વાત કરીશું 1958 માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાં મેટ્રિક થયા. તો એ સમયનું મેટ્રિકની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, તો એ સમયનું ધોરણ 10 નો અભ્યાસ જે હતો એને મેટ્રિકનો અભ્યાસ કહેવાય. 1960 થી જિલ્લા પંચાયતમાં અમરેલીમાં એમણે નોકરી કરી. જો 1940 માં જન્મ થાય છે, 1960 માં કવિ અમરેલીમાં એ નોકરીએ લાગી જાય છે. તો માત્ર ખાલી 20 વર્ષની ઉંમરે રમેશ પારેખ જે હતા એ 20 વર્ષની ઉંમરે નોકરીમાં એ લાગી જાય છે, એટલે કે જોડાઈ જાય છે. રમેશ પારેખ 7મા 8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં ખડિંગ ત્વ સનનન ખમ્મા આલા બાપુને મીરા સામે પાર વિતાન સુદ બીજ છાતીમાં બારસક સ્વગત પર્વ ચશ્માના કાચ પર. ઓકે, આ એમના કાવ્ય સંગ્રહોની વાત કરી છે. એ એમના કાવ્ય સંગ્રહો છે. પણ કાવ્ય સંગ્રહો જે છે એની વાત કરીશ વિદ્યાર્થી મિત્રો, તો કાવ્ય સંગ્રહ આપણને પરીક્ષામાં ધોરણ 11 માં નથી પૂછાતો. હા, કાવ્ય સંગ્રહ ધોરણ 12 માં હેતુલક્ષી પ્રશ્નોમાં ચોક્કસપણે પૂછાય છે. પણ ધોરણ 12 માં જ્યારે આપણે આવીશું તો એ સમય દરમિયાન તો વાત કરીશું તો કાવ્ય પાઠ અલગ હોય. સમજાય છે ને? તો પાઠ કાવ્ય અલગ હોય, તો કવિ પણ લેખક કવિ પણ અલગ હોય. સમજાય છે? તો ચોક્કસપણે એના કાવ્ય સંગ્રહ પણ અલગ હોય છે. ઓકે, તો એ સમયની વાત છે. પણ અત્યારે આપણે અહીંયા આનો ચોક્કસ અભ્યાસ કરવાનો છે. ઓકે, 6 અક્ષરનું નામ એમને ઈસવીસન 1970 થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે. જ્યારે મન પાંચમના મેળામાં ના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. ઓકે, તો આવી રીતે રમેશ પારેખે એટલે કે ગુજરાતી કવિ એવા રમેશ પારેખ જે હતા એમણે સમજાય છે કવિતા સંગ્રહ અને કાવ્ય સંગ્રહની પણ રચના કરેલી જોવા મળે છે. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેમનું અધ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતિકો અવાજ ઉભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિષય ઉભરી છે. ઓકે, એટલે કે સર્જકતા સર્જન કરનાર જે હોય એની વાત કરી છે, વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે. ઓકે, કવિતાનું રૂપ જે છે ને એ રસપ્રદ છે, આવું કહેવાય છે, રોમેન્ટિક છે. એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ઓકે, તો ગુજરાતી સાહિત્યમાં એમનું સારું એવું પ્રભુત્વ હોવાને કારણે એમની ઉત્તમ કાવ્ય રચનાઓ જે છે એના દ્વારા એ લોકોમાં પ્રિય સ્થાન પર ધરાવતા જોવા મળે છે. ગીત, ગઝલ તથા
અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉચી બાળ સંગ્રહ આપ્યા છે ને દે તાલી હફરક લફરક તેમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. જો ઘણીવાર આપણને થતું હોય કે કવિ જે હોય ને એ કાવ્યની જ રચના કરતા હોય, સમજાય છે, અને લેખક જે છે એ નિબંધ નાટકની રચના કરતા હોય. જેમ કે વાત કરી છે નવલિકા છે, નવલકથાઓ જે છે આની લેખકો રચના કરતા હોય. પણ ઘણા એવા કવિ લેખકો જે છે એ વાત કરે છે કે જોડાણમાં સાથે, સમજાય છે, જેમ કે કાવ્યની પણ રચના કરી હોય, સાથે સાથે નાટકની પણ રચના કરેલી જોવા મળે છે. તો અહીંયા પણ રમેશ પારેખ કવિ જે હતા એમણે નાટકની પણ રચના કરેલી જોવા મળે છે. આધુનિક ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્ય સ્વાદો, સંપાદન વગેરે માએ તેમની કલમ ચાલી છે. ઓકે, એટલે એમણે લેખન કાર્ય આરંભેલું જોવા મળે છે. રમેશ પારેખને કુમારચંદ્રક, ઓકે, આ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતા પુરસ્કારો જે છે એ પુરસ્કારોની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. હા, આપણને હજુ પણ ક્લિયર કટ કરી દઉં, અભ્યાસક્રમમાં આપેલું છે, સમજાય છે, એટલા માટે આપણે ચોક્કસ અભ્યાસ કરવાનો છે. જેમ કે ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક, નર્મદ ચંદ્રક, આની આપણે ઘણી વાર વાત કરી છે નર્મદ ચંદ્રકની. ઓકે, કે નર્મદ ચંદ્રક જે છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી આપવામાં આવતો આ પુરસ્કાર છે. ઓકે, જે દર 2 વર્ષે આપવામાં આવે છે, સમજાય છે ને. દર 2 વર્ષે આ નર્મદ ચંદ્રક જે છે એ એનાયત કરવામાં આવે છે. ત્યાર પછી રણજીત રામ સુવર્ણ ચંદ્રકની વાત કરીશું. વારંવાર આનો અભ્યાસ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એની શરૂઆત જે છે એ 1928 થી કરવામાં આવી હતી. સાહિત્ય અકાદમીનું પારિતોષિક જે અમદાવાદ તરફથી, સમજાય છે ને, આપવામાં આવતું પારિતોષિક છે. નરસિંહ મહેતા એવોર્ડ, ઓકે, જેવા સન્માન પ્રાપ્ત થયા છે. તો રમેશ પારેખને ઘણા એવા પુરસ્કારો જે છે એ પણ એનાયત કરવામાં આવેલા જોવા મળે છે. ઓકે, તો આ જ અછાંદસ કાવ્યમાં વિદ્યાર્થી મિત્રો આપણને થશે અછાંદસ કાવ્ય કોને કહેવાય, સમજાય છે ને. ધોરણ 10 માં આવું આપણે કંઈક ભણી ગયા હતા, છંદ. ઓકે, એટલે કે છંદ રહિત, એટલે કે છંદ વાળું, અને અછાંદસ એટલે કે છંદ વિનાનું, સમજાય છે ને. ઘણા ખરા કાવ્ય આવા હોય વિદ્યાર્થી મિત્રો કે છંદ વિનાના હોય, સમજાય છે ને. અને વાત કરી છે આપણે કે ઘણા કાવ્ય એવા હોય કે છંદ વાળા હોય, ઘણા કાવ્ય એવા હોય કે છંદ વિનાના હોય. તો અહીંયા રમેશ પારેખે આ કાવ્ય જે છે ભગવાનનો ભાગ કાવ્ય જે છે એ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવન યાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જ જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. ઓકે, તો આ વાત કરી છે કાવ્યની પ્રસ્તાવના અહીંયા આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કાવ્યની પ્રસ્તાવના આપવામાં આવેલી જોવા મળે છે, એટલે કે પ્રાસ્તાવિક રૂપ આપેલું છે, સમજાય છે ને. તો પ્રાસ્તાવિક રૂપ જે છે, હવે એનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. આપણે સૌપ્રથમ શેનો અભ્યાસ કર્યો? તો સૌપ્રથમ આપણે કવિનો પરિચય મેળવ્યો, ત્યાર પછી એમની સાહિત્યિક સર્જન જે છે ને એનો અભ્યાસ કર્યો. ઓકે, ત્યાર પછી એમને જે આપવામાં આવેલા પારિતોષિક જે હતા એનો અભ્યાસ કર્યો. હવે આપણે અભ્યાસ કરવાનો છે, ઓકે, પ્રાસ્તાવિક રૂપનો અભ્યાસ કરવાનો છે. ઓકે, એટલે કે જેને પ્રસ્તાવના તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પ્રસ્તાવના તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા મનુષ્યની સમગ્ર જીવન યાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી રમેશ પારેખ કવિ જે છે એમણે બાળપણથી લઈને જીવનના અંતિમ પડાવ સુધી, એટલે કે બાળપણથી લઈને જીવનના અંતિમ પડાવ સુધી, ઓકે, એટલે કે વૃદ્ધાવસ્થા સુધી, જીવનના અંતિમ પડાવ સુધીની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જીવનના અંતિમ પડાવ સુધીનો અહીંયા કવિએ શું કે છે ગતિનો અહીંયા સંકેત કરી આપ્યો છે. આ ગતિ હળવાશથી
ગંભીરતા તરફની છે. વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, જોજો કે બાળપણથી લઈને જીવનના અંતિમ પડાવ સુધીની આ ગતિ છે, પણ એ ગતિ કેવી રીતે છે? ઓકે, તો આ ગતિ જે છે એ હળવાશથી લઈને ઓકે ગંભીરતા સુધીની છે. ગંભીરતા સુધી એટલે ગંભીરતા તરફની, એટલે કે સરળથી સંકુલ તરફની ગતિ છે વિદ્યાર્થી મિત્રો. સરળથી લઈને સંકુલ તરફની ઓકે આ ગતિ આપવામાં અહીંયા આવેલી છે. ઓકે, તો આખું કાવ્ય એમ જોવા જઈએ શું સરસ મજાનું છે, યાદ રહી જાય એવું છે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? ઓકે, સવાલના જવાબ જેટલા પણ આપેલા છે એ બધા જ સવાલના જવાબ તમને યાદ રહી જશે. ઓકે, તો બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીભડા, વીણી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે છે. ઓકે, કારણ કે બાલ્યાવસ્થા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને બાલ્યાવસ્થામાં ભગવાન પ્રત્યેની એટલી જ અતૂટ શ્રદ્ધા હોય છે બાળકને, સમજાય છે? બાલ્યાવસ્થામાં બાળકને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય છે. ઓકે, અને આ અતૂટ શ્રદ્ધાને કારણે બાળક જે પણ આરોગતો હોય તો એમાંથી એક ભાગ જે હોય ને એ ભગવાનનો હોય. ઓકે, તો વાત કરે છે બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય છે. કાવ્યનો ઉત્તરાર્ધ પછી એટલે કે કાવ્ય પૂર્ણ થવાની આરે હોય પછીની વાત કરી છે, મોટા થયાથી થાય છે. એટલે મનુષ્ય મોટો થાય ત્યાંથી કાવ્યનો ઉત્તરાર્ધ જે છે એ શરૂ થાય છે. ઘણું કમાયા ભેગું કર્યા પછી એટલે કે મનુષ્ય પરિશ્રમ કરીને સખત મહેનત કરીને ઘણું કમાય છે, ઘણું બધું ભેગું કરે છે. તો આ ભેગું કર્યા પછી ભાઈઓ અને પરિજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે. કારણ કે બાળક એ નિર્દોષ હોય છે, એનામાં સ્વાર્થ વૃત્તિ હોતી નથી. ઓકે, તો ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી. પછી તેઓ શેનો ભાગ પાડે કે ભગવાનનો તેઓ શાનાથી ભાગ પાડે? પણ ભગવાન સપનામાં તો આવે ને, એ તો પોતાનો ભાગ પણ માગે એમ કીધું છે. સદકાર્યો વિનાના ખાલી હાથ પાનખરની દાઢી જેવા ઉજ્જડ છે. દુઃખોના પર્યાય જેવું આંસુ ભગવાનને આપવા સિવાય કશું મનુષ્ય પાસે બચ્યું નથી. પણ આ તો ભગવાન છે એમ કે છે, એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે. સમજાય છે ને? કહેવાય છે ને કે ભગવાન મનુષ્યને જેટલું દુઃખ આપતો હોય, સમજાય છે, એનાથી વધારે સુખ એમને આપતા હોય છે. ઓકે, તો આ તો ભગવાન છે. જેમ ભગવાન મનુષ્યને પીડા આપે છે તો સાથે સાથે પ્રેમ પણ આપે છે. ઓકે, તો ખાલી પાથી ભરેલી કવિની ઉજ્જડતાને એ કોઈક અજાણ્યા મંત્રથી ભરી દે છે ભગવાન. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી. ત્યારે ભગવાન શું કરે છે તો કે એના બાકીના 50 વર્ષો પોતાના માટે માગી લે છે. ઓકે, ભગવાન મનુષ્ય પાસે બાકી રહેલા 50 વર્ષ જે છે ને એ મનુષ્ય પાસે માગી લે છે. એટલા માટે માગે છે કે વધેલા વર્ષોમાં મનુષ્ય સદકાર્યો કરી શકે. ઓકે, મનુષ્યને 100 વર્ષનું આયુષ્ય હોય છે, આવું કહેવાય છે. બધા જ મનુષ્ય જો કે 100 વર્ષ જીવી શકતા નથી, પણ મનુષ્યના 100 વર્ષના આયુષ્યમાં અહીંયા કવિ એમ કહે છે કે 50 વર્ષ તો પૂરા થયા છે, તો વધેલા 50 વર્ષ જે છે ને ભગવાન માગી લે છે. અને એટલા માટે કે એ વધેલા 50 વર્ષમાં મનુષ્ય સદકાર્યો, સમજાય છે, એટલે કે સમાજ સેવા કરી શકે. પોતાના સદકાર્યો દ્વારા મનુષ્ય સમાજ સેવા કરી શકે એટલા માટે ભગવાન એમની પાસેથી 50 વર્ષ જે છે ને એ લઈ લે છે. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સદકાર્યો દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ, પ્રગટ્યો ન હોય તેવો
ઓકે, કેવો સંદેશ રજૂ કર્યો છે વિદ્યાર્થી મિત્રો? તો કે અપ્રગટ સંદેશની વાત કરી છે. તો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીમાં ઓકે વાત કરી છે. આ કાવ્યમાં વહેતો મૂક્યો છે ઈશ્વરથી દૂર થતા જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન એટલે કે મિલાપ જે છે પણ અહીં જોઈ શકાતું જોવા મળે છે. ઓકે, તો આખું કાવ્ય જે છે વિદ્યાર્થી મિત્રો બાળપણથી લઈને મનુષ્યના જીવનના અંતિમ પડાવ સુધીનું આ કાવ્ય આપેલું જોવા મળે છે. ઓકે, કાવ્ય તમને મજા આવશે ભણવાની, પ્રસ્તાવના હોય છે, સમજાય છે, ભણવાનું હોય વિદ્યાર્થી મિત્રો. એવું નથી કે આપણે સીધું કાવ્યનો અભ્યાસ કરી ગયા, સવાલના જવાબ પાકા કરી લીધા. આપણે એવી રીતે અભ્યાસ કરવાનો નથી. માત્ર ખાલી એકલા સવાલના જવાબ પાકા કરવો હોય તો આપણે સવાલના જવાબ ભણી લઈએ ને, પણ ના, આપણે આવું કરવાનું નથી. સમજાય છે? ઓકે, આપણે સંપૂર્ણ અભ્યાસ કરવાનો હોય છે એટલા માટે. ઓકે, તો કાવ્યની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો. જો કાવ્ય અહીંથી આપ્યું છે તમને, ઓકે, નાનપણમાં બોરા વીણવા જતા કીધું છે. શબ્દ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો બોરા, એટલે કે એને ચણી બોર કહેવાય છે. ઓકે, બાળપણમાં જે ગ્રામીણ વિસ્તારમાં રહ્યા હોય ને એમને ખબર હોય. ઓકે, ત્યાર પછી કીધું છે કવિ એમ કહે છે કે અમે નાનપણમાં બોરા વીણવા જતા, ચણી બોર વીણવા જતા, કાતરા પણ વીણતા. શબ્દ સમૂહ માટે એક શબ્દ અહીં પૂછાય રે તમને. શબ્દ સમૂહ માટે એક શબ્દની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. સમજાય છે ને? ઓકે, તો શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આપેલું છે તમને કાતરા. બધાને જ ખબર છે. ઓકે, કાતરા કોને કહેવાય? તો કે આંબલીના જે ફળ હોય ને એને શું કહેવાય? એને કાતરા કહેવાય છે. ઓકે, આંબલીના ફળ સમજાય છે ને? મજા આવી જાય ખાવાની, આમ ખાધું હોય તો. બધાને જ ખબર છે. તો કાતરા પણ વીણતા એમ કીધું છે. કોકની વાડીમાં ઘૂસીને ચીભડા ચોરતા એમ કીધું છે. ઓકે, વાડીમાં એટલે કે ખેતરમાં. શબ્દ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો વાડી, બધાને જ ખબર છે, છતાં પણ અભ્યાસ કરવું છે. ઓકે, તળપદા શબ્દ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા કોક એટલે કે કોઈકની વાડીમાં ઘૂસીને આપણે જઈને એમ કહે છે કવિ. ઓકે, ચીભડા ચોરતા પહેલો જ સવાલ એવો છે. ત્યાર પછી આપ્યું છે ટેટા પાડતા. ઓકે, શબ્દ આપણે અભ્યાસ કરીશું શબ્દ સમૂહ માટે એક શબ્દ ટેટા. ઓકે, તો વાત કરીશું વડના ઝાડના ફળ જે હોય ને એને ટેટા કહેવાય. ખબર છે છતાં પણ હું અભ્યાસ કરાવું છું, આપણને આપેલું છે એટલા માટેની વાત કરી છે. ઓકે, પરીક્ષામાં પૂછાય, કદાચ એ વેળાએ આપણને ન સમજાય રહેતું. ઓકે, કદાચ આપણા મગજમાં ચોક્કસ જવાબ આવડી ન રહેતો હોય, ખબર છે ખરી કે હા વડના ઝાડના કે ફળ હોય ને એને ટેટા કહેવાય. ઓકે, પહેલો સવાલની જવાબની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. જો શેષવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? શેષવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? શેનો ભાગ પાડતા? તો પહેલા જ આપણે ભણ્યા તો કે બોરા એટલે કે ચણી બોર. ઓકે, ત્યાર પછી બીજો શબ્દ કયો વાપર્યો છે? ઓકે, કાતરા શબ્દ વાપર્યો છે. ઓકે, ત્યાર પછી બીજો શબ્દ કયો વાપર્યો છે? તો કે બીજો શબ્દ વાપર્યો છે એમાં ટેટા, અને ત્યાર પછી બીજો શબ્દ કેવો વાપર્યો છે? તો કે ચીભડા. શૈશવ એટલે કે બાળપણ. ઓકે, તો કે બાળપણમાં કવિ મિત્રો સાથે ચણીબોર અથવા બોરા પણ લખી શકો, કાતરા, ટેટા અને ચીભડા એ લોકો કોકની વાડીમાં ઘૂસીને એ લોકો શું કરતા? તો કે ચોરી લાવતા હતા. ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા. બધા જ ભાઈબંધો એટલે કે મિત્રો બધા ભેગા થયા હોય અને એ મિત્રો બધું આવું વીણી લાવતા હોય કોકની વાડીમાં ઘૂસીને, અને ત્યાર પછી એ લોકો ખિસ્સામાંથી કાઢી અને ઢગલી કરતા હોય. સમજાય છે ને? અને ભાગ પાડતા. વિદ્યાર્થી મિત્રો શબ્દ આપ્યો છે ભાગ પાડતા. ઓકે, એટલે કે સરખા ભાગે વહેંચતા. રૂઢિપ્રયોગની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. મેં તમને લોકોને ઓકે રૂઢિપ્રયોગની વાત કરી છે. રૂઢિપ્રયોગને આપણે વાક્યમાં પ્રયોગ પણ કરવાનું છે. વાક્યમાં પ્રયોગ કરતી વેળાએ શું કરવાનું હોય? કયા અર્થનો સમાવેશ કરવાનો એ ખબર હોવી જોઈએ. સમજાય છે? સવાલનો જવાબ ચોક્કસપણે આવડી જશે, પણ વ્યાકરણમાં આવતા આવા ટોપિક જે છે ને એ નહિવત પ્રમાણમાં આપણે લખી શકતા હોઈએ છીએ. ઓકે, તો જે પ્રશ્ન પૂછેલો હોય ને ભાગ પાડવું,
સમજાય છે? ઓકે, ભાગ પાડતા એટલે સરખા ભાગે વહેંચતા. ઓકે, તો વાક્ય પ્રયોગ જે તમને પ્રશ્ન પૂછાણો હોય ને એ પ્રશ્નોનો સમાવેશ તમારા આ વાક્ય પ્રયોગમાં આવવો જોઈએ. સમજાય છે ને? ઓકે, તો ચલો હું તમને લોકોનો વાક્ય પ્રયોગ કરી આપું કે ચેતનનો સમજાય છે? ઓકે, જન્મ દિવસ હોવાને કારણે, ઓકે, એટલે કે હોવાને લીધે ચેતન શું કરે છે? ઓકે, ચેતન ચોકલેટનો ભાગ સમજાય છે ને? ચોકલેટનો ભાગ પાડી ઓકે મિત્રોને વહેંચતો હતો. વાક્ય પ્રયોગ જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો, જે તે સાહિત્યમાં આપ્યું હોય એ જ આપણે લખવું. આપણે આપણી રીતે કોઈ પણ લખી શકતા હોઈએ છીએ. સમજાય છે ને? ઓકે, બધા જ મિત્રો શું કરતા તો બોર, કાતરા, ત્યાર પછી ચણી બોર, ટેટા નો ભાગ પાડતા, આવું પણ લખી શકીએ. કોઈ પ્રતિબંધ નથી, તમારી રીતે તમે કોઈ પણ એઝે લખી શકતા હોય છે. ઓકે, તો આપણને આવી રીતે રૂઢિ પ્રયોગ પણ લખતા આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ચલો આપણે વાત કરી, જો આવા આપણે અભ્યાસ કરવાનો છે. હવે એ લોકો ભાગ પાડતા અને ભાગ પાડીને શું કહેતા? આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ બનિયાનો, કન્યાનો. ઓકે, આ બધા મિત્રોના નામ છે. અને છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાન. સમજાય છે ને? કેવો નિસ્વાર્થ ભાવ હોય છે વિદ્યાર્થી મિત્રો બાળકોમાં. સમજાય છે ને? બાળક જે છે એમાં કેવો નિસ્વાર્થ ભાવ હોય છે. સમજાય છે? ભગવાનમાં કેવી એમને શ્રદ્ધા હોય છે. ઓકે, એમને ખબર નથી કે ભગવાન કદાચ આવીને એમનો ભાગને આરોગી જશે, છતાં પણ એ કોઈ પણ પ્રકારની સ્વાર્થ વિના એ ભગવાનનો અલગથી ભાગ કાઢે છે. ઓકે, બીજો સવાલ જોઈશું આપણે. બીજો સવાલની વાત કરું તરત આવડી જશે. વધારાની ઢગલી કોના માટે રહી? બધાને જ આવડી જશે. આવડી જશે ને? ચોક્કસપણે. વધારાની ઢગલી કોના માટે રહી? વધારાની ઢગલી તો કે ભગવાન માટે રહી. શોર્ટમાં લખું છું વિદ્યાર્થી મિત્રો. વધારાની ઢગલી આ કવિ અને એમના મિત્રો કોના માટે કાઢતા? તો કે ભગવાન માટે એમ કહે છે. ઓકે, ચલો આગળ આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી શું કહે છે? સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા. અલગ અલગ બધી ઢગલી કરી હોય ને, કેટલા 4 નામ આપ્યા. જો કોણ કોણ? તો કે ટીકુ, દીપુ, ભનિયો અને કન્યો. ઓકે, કન્યાનો. તો કે આ ચારેય મિત્રો જે છે એ શું કરે? તો કે સૌ પોતપોતાની ઢગલી પોતપોતાના ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. શબ્દ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, રમવા દોડી જતા. ઓકે, શું કરે છે? તો કે પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરી લે છે અને ભગવાનની ઢગલીને ત્યાં જ મૂકી અને બાળકો રમવા દોડી જતા. ઓકે, રમવા દોડી જતા. વિદ્યાર્થી મિત્રો ભાવે વાક્ય બનાવવાનું છે. આપણે ભણી ગયા છે વાક્યના પ્રકારો. કેટલા વાક્યો? તો કે 3 વાક્યો. કયા કયા વાક્યો? કર્તરી વાક્ય રચના, કર્મણી વાક્ય રચના, ભાવે વાક્ય રચના. ભાવે વાક્ય રચનામાં શું કેનું નિર્દેશ કરેલું હોય? તો કે ભાવનું નિર્દેશ કરેલું હોય. પણ જો ભાવે વાક્ય રચનામાં તમને કોઈ પણ પ્રકારનું કર્તા આપ્યું ન હોય તો કર્તાનો ઉમેરો કરવાનો હોય છે. તો 2 કર્તા અહીંથી હું તમને લખી શકું. ઓકે, સૌનાથી. ક્રિયાપદ તો બધાને ખબર જ છે. ક્રિયાપદમાં કયો પ્રત્યય લગાડવાનો વિદ્યાર્થી મિત્રો? આ પ્રત્યય લગાડવાનો. ભાવે વાક્ય હોય કે કર્મણી વાક્ય રચના હોય. ઓકે, સૌનાથી. બીજું પણ આવું લખી શકાય, સૌથી. ઓકે, રમવા દોડી. બોલો, ક્રિયાપદમાં આપણે કયો પ્રત્યય લગાડવાનો? તો કે આ જતા છે એમાં શું લગાડે છે? તો કે જવાતું. સૌનાથી રમવા દોડી જવાતું. બધા જ વિદ્યાર્થી મિત્રો આવડી જશે ને? બધાને જ ચોક્કસપણે આવડવું જોઈએ. ઓકે, ચોક્કસપણે તમને આવડી જવું જોઈએ. તો બધા જ આ મિત્રો કવિ એમના મિત્રો જે છે શું કરતા? બધા જ પોતપોતાની ઢગલી અલગ કરતા, ખિસ્સામાં ભરતા અને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી અને બધા જ રમવા દોડી જતા. ભગવાન રાતે આવે છાનામાના. શબ્દ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, છાનામાના એટલે કે છુપાઈને આવે.
સમજાય છે ને પોતાનો ભાગ ખાઈ જાય એમ કહેતા બાલ્ય અવસ્થા હતી વિદ્યાર્થી મિત્રો, ભગવાનમાં શ્રદ્ધા હોય બાળકોને, તો એ લોકો શું કહે છે કે એ લોકો એમ કહે છે કે ભગવાન રાતે આવે છાના માના. સમજાય છે? સવાલ નંબર 3 આપેલો છે વિદ્યાર્થી મિત્રો, અને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા એમ કહે છે. ઓકે, તો અહીંયા સુધી તમને બાલ્ય અવસ્થાના દર્શન થતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, કે બાલ્ય અવસ્થામાં બાળક જે છે ને એ બાળક કેવો નિસ્વાર્થ ભાવ હોય છે, બાળકમાં કેવો નિસ્વાર્થ ભાવ હોય છે એની વાત કરી છે. ઓકે, ત્રીજો સવાલનો આપણે અભ્યાસ કરીશું. ત્રીજો સવાલ છે ઓકે, વાત કરી છે ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા. તો કે ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે આવે, તો કે રાતના આવે. ઓકે, કેવી રીતે આવતા, તો કે છાના માના આવતા. 3 સવાલના જવાબ આવડી જશે વિદ્યાર્થી મિત્રો, આવડી જશે ને? હા, ચોક્કસપણે આવડી જશે. 3 સવાલના જવાબ તમને આવડી ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો આપણે આગળ આ બાલ્ય અવસ્થા સુધીની વાત કરી છે કે ભગવાન રાતે આવે અને એ પણ છાના માના આવે ને પોતાનો ભાગ ખાઈ જાય એવું એ લોકો કહેતા કહે છે. પછી શું થાય છે, તો કે પછી બધા મોટા થયા, 2 હાથે ઘણું ભેગું કર્યું. ઓકે, 2 હાથે ઘણું ભેગું કર્યું, આવો એક તમને પ્રશ્ન આપેલો છે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે ને? ઓકે, 2 હાથે ઘણું ભેગું કર્યું એટલે કે પુષ્કળ કમાયા. સમજાય છે ને? ઓકે, પુષ્કળ કમાયા, ભાગ પાડ્યા પછી સખત પરિશ્રમ કર્યો અને સખત પરિશ્રમ કરીને ભાગ પાડ્યો. શેનો ભાગ પાડ્યો, તો કે ઘરના, ઘર વખરીના. શબ્દ સમૂહ માટે એક શબ્દ ઘર વખરી. ઓકે, ઘરને લગતો સર સમાન, ઘરને લગતો સર સામાન જે હોય ને એનું શું કહેવાય, એને કહેવાય છે ઘર વખરી. ઓકે, શબ્દ સમૂહ માટે એક શબ્દની વાત કરી છે. કવિ એમ કહે છે કે બધા જ મિત્રો મોટા થયા. ઓકે, પછી શું કહે છે, 2 હાથે ઘણું ભેગું કર્યું એટલે પુષ્કળ કમાયા, ભાગ પાડ્યા. શેના? ઘરના, ઘર વખરીના, ગાય ભેંસ બકરીના. અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. કોક બોલે છે, સમજાય છે ને, કે બધાનો જ ભાગ અલગ કાઢ્યો, ભાગ પાડ્યા. સમજાય છે? બધા સ્વજનો જે છે જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ શું કરે છે, તો કે બધા સ્વજનો છૂટા પડતા જાય છે. ઓકે, ભાગલા વહેંચાતા જાય છે. ઓકે, એમાં ઘરનો ભાગ પાડે છે, ઘર વખરીનો ભાગ પાડે છે, ગાય ભેંસ બકરીના. પણ કોક બોલી ઉઠે છે કે ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. રબીશ શબ્દ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, રબીશ એટલે એને કહેવાય છે વાહિયાત વાત. બીજો અર્થ એનો એવો થાય છે અર્થહીન, અર્થહીન વાત. ઓકે, અર્થહીન જે છે એની વાત કરીશ તમને લોકોને. અર્થહીન વાત જે છે, ઓકે, એટલે કે પાયા વિહોણી વાત, પાયા વગરની વાત. સમજાય છે ને? ઓકે, તો કોક બોલે છે જો એમાંથી કે રબીશ ભગવાનનો ભાગ, ભગવાન તો કઈ ચીજ વસ્તુ છે. સમજાય છે? ભગવાન તો કઈ વસ્તુ છે, તો કે ભગવાનનો કઈ અલગ ભાગ કાઢીએ એમ કહે છે. ઓકે, જો અહીં આપ્યું છે ભગવાનનો ભાગ, ભગવાનનો તો કઈ ભાગ હોય, ભગવાન તે વળી કઈ ચીજ છે, ભગવાન તે વળી કઈ વસ્તુ છે, તો ભગવાનનો કઈ અલગ ભાગ કઢાય. ઓકે, જો આ વૃત્તિ જે છે ને એ માણસ મોટા થયા પછીનો વાત છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું આવ્યું. ઓકે, મનુષ્ય જેમ જેમ બાલ્ય અવસ્થાથી લઈને ઓકે પુખ્ત અવસ્થા સુધી પહોંચે છે, એટલે વૃદ્ધાવસ્થા સુધી પહોંચે છે, ત્યાં સુધી એમણે એમના સ્વજનો સાથે સુખ માણ્યું. ઉમંગ સપનાઓ, સગાઈ એટલે કે સંબંધની વાત કરી છે. ઓકે, પ્રેમ હાથમાં આ બધું ઘણું આવ્યું એમ કે છે. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા. કવિ એમ કહે છે કે ઓચિંતા ગઈકાલે ભગવાન આવ્યા, પણ ક્યાં આવ્યા, તો કે ભગવાન સપનામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કવિ એમ કહે છે કે અચાનક ગઈકાલે ભગવાન મારા સપનામાં આવ્યા, અને સપનામાં આવીને શું કહે છે, લાવ મારો ભાગ. સમજાય છે ને? આઈ થિંક ચોથો સવાલ ચોક્કસપણે એમાં હોવો જોઈએ, આપણે જોઈ લઈશું.
મોટા થયા પછી સાના સાના ભાગ પાડ્યા હતા? ચોથો સવાલ આવો છે. ઓકે, ચોથો સવાલનો જવાબમાં આપણે શું લખી શકીએ? તો કે ઘર. ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, ઘરના ભાગ પાડ્યા, સાના સાના ભાગ પાડ્યા, ત્યાર પછી ઘર વખરી, ઓકે, ત્યાર પછી ગાય, ઓકે, ભેંસ અને બકરી. ઓકે, આના ભાગ એ લોકો પાડ્યા હતા. મોટા થયા પછી સાના સાના ભાગ પાડ્યા? તો કે ઘરના, ઘર વખરીના, ગાય, ભેંસ અને બકરીના ભાગ પાડ્યા હતા. સવાલ નંબર ચોથો. ઓકે, કમ્પ્લીટલી આવડી જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યાર પછી પાંચમો સવાલ, ભગવાને સપનામાં આવી શું કહ્યું? ભગવાને સપનામાં આવી કહ્યું, કવિને શું કહે છે કે લાવ મારો ભાગ. ઓકે, આવું કવિને કહે છે, ભગવાન સપનામાં આવીને કહે છે કે લાવ મારો ભાગ. ઓકે, ચલો આપણે હવે હજુ કાવ્યનો અભ્યાસ કરીશું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, પણ ક્યાં આવે છે? તો કે સપનામાં આવે છે. સપનામાં આવીને શું કહે છે? તો સપનામાં આવીને કહે છે લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા, ઓકે, પાનખર, પાનખર ઋતુ, પાન ખરે તે ઋતુ, એને પાનખર ઋતુ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પાનખરની ડાળી જેવા એટલે કે ઉજ્જડ, વેરાન, સમજાય છે ને? પાનખર, આપણે વૃક્ષ પાનખર ના સમયમાં, ઓકે, વૃક્ષની ડાળી પર જોઈશું તો એક પણ પાંદડું એમાં દેખાશે નહીં, કેમ કે બધા પાન જે છે ને ખરી ગયા હોય, તૂટી ગયા હોય છે, સમજાય છે? ઓટોમેટિક કુદરતી રીતે ખરી જવું. તો મારા હાથે, મારા બે હાથ જોયા મેં ઉજ્જડ. કવિ એમ કહે છે કે મારા બે હાથ, બંને ભગવાને આપેલા હાથ જે છે ને, મેં ઉજ્જડ જોયા. શબ્દ વાપરો છે વિદ્યાર્થી મિત્રો, ઉજ્જડ. ઓકે, ઉજ્જડ એટલે કે વેરાન. આગળ શું કહે છે? એકાદું સૂકું તરણું એ નહીં. શબ્દ વાપરો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તરણું. ઓકે, તરણું એટલે કે તણખલું, એનો અર્થ આવો થાય છે. પણ અહીંયા તણક, તરણું એ નહીં, પણ અહીંયા અર્થ એવો થાય છે કે એકેય પૈસો નહીં. કવિના હાથમાં, ઓકે, એકેય પૈસો નહીં. એકાદ સૂકું તરણું એ નહીં કીધું છે. તરણું એટલે એનો સમાનાર્થી શબ્દ તણખલું થાય છે, પણ અહીંયા કાવ્યમાં શબ્દનો અર્થ કેવો લીધો છે કે કવિના હાથમાં એકેય પૈસો નથી. શેનો ભાગ પાડું ભગવાન સાથે? કવિને એમ થાય છે કે ભગવાન હવે સપનામાં આવે છે, ભાગ માંગે છે, તો ભગવાન સાથે હવે હું શેનો ભાગ પાડું? આંખમાં ઝળઝળિયા આવ્યા. ઓકે, આંખમાં ઝળઝળિયા આવ્યા. ઝળઝળિયા આવવા એટલે કે આંખમાં આંસુ આવવા. આંખમાં આંસુ આવવા. વાક્ય પ્રયોગ તમારે તમારી જાતે બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, આવડી જવું જોઈએ. સમજાય છે ને? વાક્ય પ્રયોગ તમારે તમારી જાતે જ બનાવીને લખવાનું છે. વાક્ય પ્રયોગ જે છે એ તમને ચોક્કસપણે આવડી જવું જોઈએ. ઓકે, જેમ કે દીકરીની વિદાય થતા માતા પિતાને આંખમાં ઝળઝળિયા આવ્યા. સમજાય છે? એકની એક દીકરીની વિદાય થતા માતાની આંખમાં ઝળઝળિયા આવ્યા. ઓકે, અથવા માતાને ઝળઝળિયા આવ્યા, આવું પણ લખી શકાય. સમજાય છે? એટલે કે આંસુ આવવા, આંખમાં આંસુ આવવા. તો એ કવિને પણ આંખમાં ઝળઝળિયા આવે છે. ઓકે, એટલે કે અશ્રુ ઉભરી આવે છે. તે અડધા ઝળઝળિયા આપ્યા ભગવાનને. ઝળઝળિયાનો બીજો અર્થ અહીંયા કવિએ એમ લીધો છે, ઓકે, એટલે કે દુઃખ. તો અડધા દુઃખ જે છે મેં ભગવાનને આપી દીધા કે છે. અડધા દુઃખ જે છે મેં ભગવાનને આપી દીધા. વાહ કહી ભગવાન મને અડ્યા, એટલે કે ભગવાનને મેં મારા ઝળઝળિયા અશ્રુ આપ્યા, દુઃખ આપ્યા, તો ભગવાન પણ મને વાહ કહી, મને અડ્યા, મને સ્પર્શ કર્યો, મારા ખભે હાથ મૂક્યો એમ કે છે. મારા ખભા ઉપર હાથ મૂક્યો, મારી ઉજ્જડતાને પંપાડી. ઉજ્જડતા એટલે કે વેરાન થયેલા કવિને એ પંપાડે છે. ઓકે, પ્રોત્સાહન આપે છે. મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. ઓકે, કવિ પાસે કંઈ જ નથી, એમની પાસે માત્ર ખાલીપો અનુભવે છે.
તો કવિના આ ખાલી પાને ભગવાન શું કરે છે? કોક અજાણ્યા મંત્રથી, ઓકે, અજાણ્યા મંત્રથી કવિના ખાલી પાને ભરી દે છે. તેમણે પૂછ્યું કેટલા વર્ષનો થયો તું? તેમણે એટલે કોણે? તો કે ભગવાને. તો કે હું બોલ્યો 50 નું. સમજાય છે ને? હું બોલ્યો 50 વર્ષનું. તો ભગવાન કહે છે અચ્છા. ભગવાન બોલ્યા તો 100 માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. અડધા તો તે ખર્ચી નાખ્યા. કર્તરી વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કર્તરી વાક્ય રચનામાંથી તમારે કર્મણી વાક્ય રચના બનાવવાની છે. ઓકે, શોર્ટમાં લખું છું, કર્મણી વાક્ય રચના બનાવો. અડધા તો તે ખર્ચી નાખ્યા. કર્મણી વાક્ય રચનામાં શું કરવાનું છે? કર્તાને કયો પ્રત્યય લગાડવાનો? કયો પ્રત્યય લગાડવાનો? થી, થકી, વડે, દ્વારા, તરફથી. ઓકે, ક્રિયાપદને કયો પ્રત્યય લગાડવાનો? આ પ્રત્યય. તો અહીંયા આપણે કર્તા કોણ છે? અડધા તો તે. તે શું છે? કર્તા છે. તો તારાથી ખર્ચી નંખાયા. આમાં આ પ્રત્યય લાગી જશે. આમાંથી થી પ્રત્યય લાગશે. આવડી જશે ને? ચોક્કસપણે આવડી જશે. ઓકે, તો ભગવાન એમ કહે છે અચ્છા. ભગવાન બોલ્યા કે 100 માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. સમજાય છે ને? એટલે કે 50 વર્ષ તારા જિંદગીના તે પૂરા કરી નાખ્યા એમ કહે છે. ઓકે, તો હવે લાવ મારો ભાગ એમ કહે છે. તો કવિ મનુષ્યના ભગવાન જે છે એ ભગવાન કવિ પાસે એના વધેલા 50 વર્ષ જે છે ને એમાં ભાગ માંગે છે. શું કહે છે? હવે લાવ મારો ભાગ ને મેં બાકીના 50 વર્ષ તપ દઈને, શબ્દ વાપરો છે વિદ્યાર્થી મિત્રો, તપ દઈને એટલે તરત જ મૂકી દીધા ભગવાનના હાથમાં. કવિ એમ કહે છે કે ભગવાન જેવા મારી પાસે મારા વધેલા વર્ષ માંગે છે તો મેં બાકીના 50 વર્ષ તરત જ મેં ભગવાનના હાથમાં મૂકી દીધા. તો મનુષ્ય પણ પોતાના ઉત્તરાર્ધ એટલે કે વૃદ્ધાવસ્થા દરમિયાન ઓકે એક સમાજ સેવા સદ કાર્યો દ્વારા ઓકે અથવા સત કાર્યો દ્વારા સમાજ સેવા કરવી જોઈએ. ઓકે, સત કાર્યો અથવા સદ કાર્યો કરીને એક સરસ મજાની સમાજ સેવા કરવી જોઈએ. ઓકે, તો હવે શું કરે છે? ભગવાન છાના માના રાતે એનો ભાગ થાય. શું કરે છે કે મારા સત્કર્મ જે છે એ સત્કર્મોને ભગવાન આરોગે છે. ચલો આગળ શું કહે છે કવિ? જો ભગવાન છાના માના રાતે એનો ભાગ થાય, હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. ઓકે, એટલે કે મનુષ્યના જે ઉત્તરાર્ધ જે છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, એ ઉત્તરાર્ધનો સમય જે છે એ ઉત્તરાર્ધનો સમય મનુષ્ય એક સદ કાર્યો દ્વારા સમાજ સેવા કરવાનું સમજાય છે ને? એમણે એક કામ કર્યું છે અહીં. તો હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. અહીં જોઉં છું રાહ એટલે ભગવાનની શું કરે છે? વાટ જોવે છે. એમની રાહ જોવે છે કે ક્યારે રાત પડે. હવે રાહ જોઈ છે મનુષ્ય, માણસ. કવિ એમ કહે છે કે મનુષ્ય વાટ જોવે છે કે હું હવે જોઉં છું ભગવાનની વાટ, રાહ જોઉં છું કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાના માના ભગવાન ને ક્યારે આરોગ્ય ભાગ બનેલો મને. સમજાય છે ને? તો હવે તો મનુષ્ય પોતાનો શું કરે છે? તો કે સત કાર્યો દ્વારા સદ કાર્યો દ્વારા સમાજ સેવા કરે છે. તો સમાજ સેવા કરવાને કારણે મનુષ્ય જે છે એ ભગવાનને ગમે છે. અને હવે ભગવાન શું કરે છે? મનુષ્યને આરોગે છે. એટલે કે મનુષ્ય દ્વારા થયેલા સત્કાર્યો જે છે એની ભગવાન નોંધ લે છે. તો મનુષ્ય પણ પોતાની જીવનની ઉત્તરાર્ધ અવસ્થામાં ચોક્કસપણે એક સદકાર્યો દ્વારા અહીંયા સમાજ સેવા કરવી જોઈએ. ઓકે, ને ક્યારે હું ભગવાનના મોહમાં ઓગળતો ઓગળતો ભગવાનમય ઓકે ભગવાનમય બની જાઉં. ભગવાનમય બની જાઉં. ઓકે, કે ક્યારે હવે ભગવાન આવે એની હું રાહ જોઉં છું. ક્યારે રાત પડે એની રાહ જોઉં છું.
અને રાત પડતાની સાથે ભગવાન આવે અને ભગવાન કેવી રીતે આવે છે તો કે ભગવાન છાના માના આવે છે અને ક્યારે મને આરોગ્ય ઓકે પણ શા માટે આરોગ્ય તો હવે હું ભગવાનનો ભાગ બની ગયો છું તો મારી હવે આ 50 વર્ષનો જે સમયગાળો જે છે ઓકે એ કોને સમર્પિત કરી દીધા છે તો ભગવાનને સમર્પિત કરી દીધા છે તો ભગવાનને આ બધેલું આયુષ્ય સમર્પિત કરી દીધેલું હોવાને કારણે કવિ હવે ભગવાનની વાટ જોઈ છે કે ક્યારે ભગવાન છાનામાના આવે અને ક્યારે મને ભગવાન આરોગી જાય અને હું ઓકે ક્યારે ભગવાનના મોહમાં સમજાય છે અગડતો હું ભગવાનમય બની જાઉં ઓકે તો આવી રીતે કવિ અહીંયા ભગવાનનો ભાગ પાડવાની વાત કરે છે પણ કેવી રીતે પાડવું છે તો કે આપણા સત્કાર્યો દ્વારા ભગવાનનો ભાગ મનુષ્ય પાડવો જોઈએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો 2-3 વાક્યના સવાલના જવાબ છે એ પણ તમે જ્યાં પણ લખતા હોવ લખી લેજો સમજાય છે ઉપયોગી થશે પરીક્ષા માટે ઓકે તો આપણે અહીં સુધીનો અભ્યાસ રાખીશું વિદ્યાર્થી મિત્રો સમજાય છે ને ઓકે તો આ ચોક્કસપણે લખી લેજો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ